નમસ્કાર. છેલ્લા 19 વર્ષથી ચાલતા જીટીપીએલના લોકપ્રિય કાર્યક્રમ બ્રિલિયન્ટ ટિપ્સમાં તમારું સ્વાગત છે. હું અનુરાગ જોશી, દિવ્યપથ સ્કૂલનો શિક્ષક, જીટીપીએલને મને આ ઓપોર્ચ્યુનિટી આપવા બદલ આભાર કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે જે રીતે બોર્ડ એક્ઝામ આપણી નજીક આવી રહી છે, એટલે આ બ્રિલિયન્ટ ટિપ્સના કાર્યક્રમમાં મુખ્ય રૂપે હું નિમ્નલિખિત બધી વાતોની તમને જણાવીશ. સ્પેસિફિકલી મારા આ ચર્ચામાં આજની મોડર્ન જનરેશનના જેન્ઝી વિદ્યાર્થીઓ માટે જે પણ ટિપ્સ અમારા અનુભવમાં નોંધેલી છે એ હું તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું. સૌથી પહેલાં જેન્ઝી સ્ટુડન્ટ્સને પેપર પ્રેઝન્ટેશનમાં ઘણી બધી તકલીફ આવે છે. પેપર પ્રેઝન્ટેશનમાં સ્પેસિફિકલી ડિફરન્ટ સબ્જેક્ટ વાઇઝ હું તમને જણાવીશ. ઇંગ્લિશ સબ્જેક્ટમાં, યા પછી આપણે કહીએ કે ગણિત સબ્જેક્ટમાં, સોશિયલ સાયન્સમાં અને ડિફરન્ટ સબ્જેક્ટમાં એ પ્રમાણે હું તમને માહિતી જણાવીશ. ઇંગ્લિશમાં સ્પેસિફિકલી કોમ્પ્રિહેન્શન અને રાઇટિંગ સ્કિલ્સ જે હોય છે એમના ઉપર ખરી રીતે આપણે પાસ્ટ પેપર પ્રમાણે મહેનત કરવાની જરૂર છે. પેપર પ્રેઝન્ટેશનમાં કીવર્ડ્સ જે હોય છે, મુખ્ય મુદ્દાઓ, સબ હેડિંગ પોઈન્ટ્સ, એને આપણે સારી રીતે અંડરલાઇન કરીને લખવાનું હોય છે. હું અહીંયા તમારી સમક્ષ એક કોટ રજૂ કરીશ. સક્સેસ લાઇઝ ઇન ધ ટાસ્ક વી આર અવોઇડિંગ. જે સફળતા જે છે, આપણે જે પણ કાર્ય ટાળતા હોઈએ છીએ એની અંદર એ વિદ્યમાન હોય છે. એટલે આપણે પેપર પ્રેઝન્ટેશનમાં મુખ્ય રૂપે બોલ્ડ લેટર્સ, ક્લીન હેન્ડરાઇટિંગનો ઉપયોગ કરવાનો હોય છે. બીજું બોલો, સ્ટેટમેન્ટ ચાલશે? એટલે કાપી નાખશો ને? આપણે પ્રોપર તરીકે ગુડ હેન્ડરાઇટિંગથી લખવાનું હોય છે અને ડાયગ્રામ્સ અને ક્રિએટિવ સ્કિલ્સનો ઉપયોગ કરવાનો હોય છે. હવે આપણે ટાઈમ મેનેજમેન્ટની વાત કરીએ. ટાઈમ મેનેજમેન્ટ માટે લોકો વિવિધ પ્રકારની વાતો કરતા હોય છે, પણ જેન્ઝી માટે સ્પેસિફિકલી હું પ્રેક્ટિકલ વાતો કરીશ, જે તમે અમલમાં લાવી શકો અને એને રેગ્યુલરિટીમાં જે પણ સમય આપણી સમક્ષ છે એમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકો. મુખ્ય રૂપથી ટાઈમ મેનેજમેન્ટમાં સબ્જેક્ટ વાઇઝ પ્લાનિંગ કરવું બહુ જરૂરી છે. જેમ કે મેથ્સ સબ્જેક્ટ છે, એને આપણે દિવસ દરમિયાન કરીએ તો ચાલે, કારણ કે એમાં આપણે ડોપામિન સાયકલની પણ વાત જે અત્યારે ચાલી રહી છે હું અહીંયા તમને એક્ઝામ્પલથી જણાવીશ. ડોપામિન સાયકલ એટલે કે તમને જે સબ્જેક્ટ સરસ રીતે ફાવે છે, પ્રેક્ટિકલ સબ્જેક્ટ્સ જો તમે લાઈક કરતા હોય તો તમે એને સોલ્વ કરશો અને જ્યારે તમારો આન્સર આવશે ત્યારે તમારો ડોપામિન રિલીઝ થશે અને એ ડોપામિન રિલીઝ થવા પછી તમને હજી વધારે સ્ટડી કરવા માટે તમે મોટિવેટ થશો. એટલે આ પ્રોસેસમાં ડોપામિન સાયકલમાં આપણે શરૂઆતમાં એવા સબ્જેક્ટ લેવાના જે સબ્જેક્ટ આપણા ડોપામિનને એક્ટિવેટ કરે અને આપણી બોડીને ફિઝિકલી અને મેન્ટલી એન્હાન્સ કરે, વધારેથી વધારે સ્ટડી અવર્સ આપવા માટે. ટાઈમ મેનેજમેન્ટમાં આપણે પ્રોપર એનાલિસિસ કરીને સબ્જેક્ટ વાઇઝ જે સબ્જેક્ટ તમને બહુ સહેલા લાગતા હોય, ડોપામિન રિલીઝ કરતા હોય એ કરવાના. અને થિયરી સબ્જેક્ટ છે, સોશિયલ સાયન્સ, ઇંગ્લિશ અને સાયન્સ, એવા સબ્જેક્ટ આપણે એવા સમય દરમિયાન તૈયાર કરવાના જ્યારે એકદમ કંઈ પણ પ્રકારનો ઘોંઘાટ ના હોય, શાંતિથી તમે એને વાંચી શકો અને રિવિઝન કરી શકો. ત્રીજો મુદ્દો, આપણે ફેક ઇન્ફોર્મેશનથી દૂર રહેવાનું છે. તમે જે પણ પ્રકારનો વોટ્સએપ સ્ટડી ગ્રુપ જોઈન કર્યું હોય એને તમારે ત્યાંથી
લીવ કરવાની જરૂર છે. પ્રેક્ટિકલી એની અંદર 90% મીમ્સ અને 9% એની અંદર ગોસિપ્સ અને 1% સ્ટડી મટીરિયલની રિલેટેડ વાત થાય છે. એટલે એ વોટ્સઅપ ગ્રુપ તમે જે સ્ટડી માટે ક્રિએટ કરેલા છે એ તમારા માટે અત્યંત ભ્રામક છે અને તમારે એનાથી વહેલેસર દૂર થવાની જરૂર છે. સૌથી ઇમ્પોર્ટન્ટ અને બીજી ઇન્ફોર્મેશન ચાલશે ને, એક સ્ટેટમેન્ટ કાપી નાખજો. સૌથી ઇમ્પોર્ટન્ટ ઓફિશિયલ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ હું તમને જણાવીશ. જેમ જેમ એક્ઝામ નજદીક આવી છે એટલે આપણે પાસે વિવિધ પ્રકારના અલગ અલગ સાયકલથી સર્ક્યુલર્સ અને નોટિફિકેશન અને ઇન્ફોર્મેશન આવે છે જે તમને એકચ્યુઅલ જે આપણે ભણવાની પ્રોસેસ છે એનાથી દૂર કરે છે. એવી બધી વાતોમાં, સાયકલમાં અને ગોસિપ્સમાં આપણે ઇન્ડલ્જ થવાનું નથી, એમાં આપણે જોડાવાનું નથી. કારણ કે આપણે એમાં જોડાઈશું એ કારણથી આપણો સમય બગડશે, આપણે વધારે ચિંતા કરીશું અને એ પ્રોસેસમાં આપણું પ્રેક્ટિકલી નુકસાન થશે. એટલે એવી કોઈ પણ પ્રકારની ફેક ઇન્ફોર્મેશનથી દૂર રહેવાનું છે. જે પણ ઓફિશિયલ ઇન્ફોર્મેશન હશે એ તમને તમારી વિદ્યાલય કેન્દ્રથી માહિતી મેળવવામાં આવશે, એના ઉપર જ આપણે અનુસરવાનું છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, જેનઝી છે એ મોસ્ટ ઓફ નેટફ્લિક્સ અને અમેઝોન પ્રાઇમ જેવા એના યુઝર્સ હોય છે. એ પ્રમાણે તે લોકો સ્પોઇલર્સ જે હોય છે એને ટાળતા હોય છે. પણ એ સ્પોઇલરથી એક આખી મેં ડિફરન્ટ તમારા માટે મેથોડોલોજી તૈયાર કરી છે. તમારા જે પાસ્ટ પેપર છે, પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર, જે પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર છે એ તમારા માટે સ્પોઇલર છે અને એ સ્પોઇલર આપણા માટે ઘણા બેનિફિટ અને કારગર સાબિત થશે. એટલે પાસ્ટ પેપરને અનુસરીને એક્ઝામ પેટર્નને આપણે અન્ડરસ્ટેન્ડ કરવાની છે અને એ પાસ્ટ પેપરથી એ સ્પોઇલર આપણા માટે એટલા બેનિફિટેડ થવા જોઈએ જેનાથી આપણે આવનારા પેપરની ક્રોનોલોજીને અન્ડરસ્ટેન્ડ કરી શકીએ અને આપણે એને ઇઝીલી ક્રેક કરી શકીએ. નેક્સ્ટ, વધારેમાં વધારે માર્ક્સ મેળવવા માટે ક્વેશ્ચનને અન્ડરસ્ટેન્ડ કરવો એક્ઝામિનેશન હોલમાં બહુ જરૂરી હોય છે. તમે ઘણા બધા આન્સરો યાદ રાખી લો છો, ગોખી લો છો, પણ તમારે સમજવાની જે પ્રક્રિયા છે એ અમુક વિદ્યાર્થીઓમાં જોવા મળતી નથી. એટલે સેજ પણ પ્રશ્નને ટ્વિસ્ટ કરવામાં આવે, ચેન્જ કરવામાં આવે તો વિદ્યાર્થીઓ માટે અઘરું પડતું હોય છે. અમે પેપર ચેકિંગમાં અમે પેપર ચેકિંગમાં છેલ્લા 2 વર્ષથી એવું બોલે કે ના બોલે, હાલો બીજું આપણે એમ છેલ્લા પેપર ચેકિંગમાં ઓબ્ઝર્વ કર્યો બોલ દે, આ બધે કાઢ નાખજો સ્ટેટમેન્ટ. અમે પેપર ચેકિંગમાં ઓબ્ઝર્વ કરેલું છે કે જરા પણ ક્વેશ્ચન ટ્વિસ્ટ થાય છે તો વિદ્યાર્થી એને અટેન્ડ કરી શકતો નથી. એટલે વધારેમાં વધારે પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપરને અનુસરવાના અને તમે પેપર જે આપવા જાઓ છો એ પહેલાં તમારે ઘણા બધા પ્રેક્ટિસ સેટ ઘરે ટાઈમ ડ્યુરેશન લિમિટ કરીને લખવાના, જેનાથી તમારું પેપર પ્રેઝન્ટેશન ઇમ્પ્રૂવ થાય. તમારા જે ટીચર્સ છે એમને પેપર તમે ચેક કરાવો રેગ્યુલરલી અને એમાંથી જે તમને ચેન્જીસ કરવાની ઇન્ફોર્મેશન મળે એ તમે પ્રેક્ટિકલમાં ઇમ્પ્લિમેન્ટ કરો અને એના પછીના પેપરમાં તમે એ ચેન્જીસ સાથે બીજું પેપર આપો. વધારેમાં વધારે પ્રેક્ટિસ કરવાથી તમારો ગ્રાફ છે એટલો સોલિડ થઈ જશે કે પછી તમે કોન્ફિડન્સથી એ 3 કલાકમાં એટલું સરસ મજાનું પેપર લખશો કે તમે બહુ સારું સ્કોર કરી શકશો. આ બધી માહિતીને તમે એકત્રિત કરીને તમે તમારા એક્ઝામિનેશન હોલમાં આને ઇમ્પ્લિમેન્ટ કરો. એ માટે તમને બેસ્ટ ઓફ લક. વિદ્યાર્થી મિત્રો,
19 વર્ષથી સતત ચાલતા વિદ્યાર્થીઓ અને વાલીઓના લોકપ્રિય કાર્યક્રમ બ્રિલિયન્ટ ટિપ્સમાં હું હર્ષ મંડોરા, પ્રેક્ટિકલ સબ્જેક્ટ એઝ વેલ એઝ થિયરી સબ્જેક્ટનો શિક્ષક, તમારું સ્વાગત કરું છું. આજે આપણે ચર્ચા કરીશું કે એક્ઝામનો જ્યારે હવે 1 મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે, ત્યારે આપણે શું એવું કરીએ કે આપણું રિઝલ્ટ બહુ જ સરસ આવે અને આપણે પોતાના પરિવાર, પોતાના સમાજ અને દેશને ગૌરવાન્વિત મહેસૂસ કરાવી શકીએ. તો મારે શરૂઆત કરવી છે કે લહેરો સે ડરકર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાलों की કભી હાર નહીં હોતી, કોશિશ કરને વાलों की કભી હાર નહીં હોતી. વિદ્યાર્થી મિત્રો, આપણે સતત પ્રયાસ કરતા રહીએ તો આપણે સફળતાને ચોક્કસ ભેટીશું, પણ એમાં અમુક અગત્યના આ બાબતો આપણે ધ્યાન રાખવી પડશે. જેમ કે સૌથી પહેલાં કે એક્ઝામનો આ જે સમય બાકી રહ્યો છે એમાં બધાને સ્ટ્રેસ થવું એ બહુ જ સ્વાભાવિક વસ્તુ છે, પણ એ સ્ટ્રેસમાં કેવી રીતના આપણે ધ્યાન રાખીએ અને કેવી રીતના આપણે આપણું સ્વાસ્થ્ય સંબંધિત ધ્યાન રાખીએ એ ખૂબ જ અગત્યનું છે. તો આપણે દરરોજ સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે જે આપણા ઋષિમુનિઓએ જે આપણી પ્રાચીન ધરોહર છે એવું યોગાભ્યાસ, એવું મેડિટેશન, ધ્યાન, એનું આપણે અભ્યાસ કરીએ. જો 10-15 મિનિટ બી આપણે ડેલી બેઝિસ પર એનો અભ્યાસ કરીએ તો આપણને બહુ જ સારા પરિણામો મળશે. આપણું માઇન્ડ સ્ટ્રેસમાં બહુ જ શાંત રહેશે અને આપણે જે વાંચી રહ્યા છીએ, જે ભણી રહ્યા છીએ એને પ્રોપરલી અંદર ઉતારી શકીશું. સ્ટ્રેસ એના લીધે આપણે જે વાંચીએ એ આપણે પ્રોપર લખી નથી શકતા. જો આપણે પ્રોપર પેપર નહીં લખીએ તો આગળ આપણે પ્રોપરલી આપણું રિઝલ્ટ નહીં આવે. એટલે સ્ટ્રેસ મેનેજમેન્ટ ઉપર બધાએ ધ્યાન ખૂબ જ અગત્યનું છે, બધાએ ધ્યાન આપવું જોઈએ. એની સાથે એક્ઝામના છેલ્લા સમયમાં આપણે ખાવા ઉપર, ફૂડ હેબિટ ઉપર ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. ફૂડ એ આપણા માટે એનર્જીનું સોર્સ છે, એ આપણું ઈંધણ છે. જો આપણું ફૂડ સારું હશે, સુપાચ્ય હશે, યોગ્ય હશે તો આપણે પ્રોપરલી કામ કરી શકીશું. અને જો આપણું કામ સારું હશે, આપણી એનર્જી સારી હશે તો આપણે આગળનું વાંચી શકીશું અને તો પછી આપણે વાંચેલું યાદ રાખીશું. આ છેલ્લા સમયમાં જેવી રીતના આપણે જોઈએ છીએ કે અમુક લોકો અત્યારે બી જંક ફૂડ ઉપર કે સ્ટેલ ફૂડ ઉપર બહુ વધારે ડિપેન્ડ રહેતા હોય છે. એના બદલે આપણે ઘરનું સ્વસ્થ, શુદ્ધ, શાકાહારી, એકદમ પ્રોપર બનેલું ફૂડ જે છે એ આપણે કન્ઝ્યુમ કરીએ. બહુ વધારે સ્પાઇસી કે બહુ વધારે એવું ફૂડ આપણે અવોઇડ કરીએ કે જે આપણે બોડીને સૂટ નથી કરતું. સારું ફૂડ હશે, સારી હેબિટ હશે, સારી લાઈફસ્ટાઈલ હશે તો આપણે પ્રોપરલી આગળ પેપર અટેમ્પ્ટ કરી શકીશું, જે આપણા માટે બહુ સારું પરિણામ લાવવા માટે સહાયક હશે. વિદ્યાર્થી મિત્રો, એની સાથે સાથે અમુક સ્ટડી રિલેટેડ ટિપ્સ જે મારે આપવાના છે, જેમ કે આ છેલ્લા સમય પર જો ખાલી આપણે વાંચવાનું કરીએ તો એ સારું છે, પણ જો આપણે લખવાની પ્રેક્ટિસ ના કરીએ તો આપણને બોર્ડનું ખ્યાલ નહીં આવે કે એ સમય મર્યાદામાં જો 3 કલાકની સમય મર્યાદા છે એમાં આપણું પેપર પતશે કે નહીં. એટલે જે આપણે ડેલી બેઝિસ પર વાંચી રહ્યા છીએ એની સાથે સાથે દરેક વિષયના, તમે 10મામાં છો કે 12મામાં છો, જે બી તમારા વિષય છે એ દરેક વિષયમાં તમારે રાઇટિંગ પ્રેક્ટિસ, લેખન અભ્યાસ કરવો બહુ જ જરૂરી છે. એ સમય મર્યાદામાં તમે ડેલી બેઝિસ પર એક પેપર બી લખો, ઘરે પોતાના વાલી સામે કે જ્યાં બી તમે ભણી રહ્યા છો એ શિક્ષક સામે તમે સમય મર્યાદા મૂકીને અને 3 કલાકનો સમય નાખીને અને એ પેપર પૂરું કરવાનું ટ્રાય કરો તો આ જેટલા દિવસો બાકી છે એ સમયમાં તમને ખૂબ જ સારી પ્રેક્ટિસ થઈ જશે અને તમને ખ્યાલ આવી જશે કે હું પેપર પૂરું કરી શકું છું કે નથી કરી શકતો, અને એના આધારે તમે આગળ પ્રિપેરેશન કરી શકો છો, જે તમારા માટે ખૂબ જ અગત્યનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, પેપર પ્રેક્ટિસથી સમય મર્યાદા એ આપણને ખ્યાલ પડે જ છે. સાથે સાથે આપણે એવા બધા જે પાસ્ટ યર પેપર્સના સવાલ છે એનાથી પણ આપણે ટેવાઈ જતા હોઈએ, અને એ પાસ્ટ યરના પેપરના જે સવાલ છે એ આપણા માટે ખૂબ જ અગત્યના છે. દે આર વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ. એ આપણને એક બ્લુપ્રિન્ટ જેવું આપે છે કે આગળ આપણે કેવી રીતના ક્વેશ્ચન્સ અટેમ્પ્ટ કરવાના. એ ક્વેશ્ચન્સ પ્રેક્ટિકલ સબ્જેક્ટમાં સોલ્વ કરવા ખૂબ જ જરૂરી છે, જેનાથી આપણને મેથડ ખબર પડે. જેમ કે અકાઉન્ટ્સ છે, સ્ટેટ્સ છે, મેથ્સ છે, આ સબ્જેક્ટમાં જેટલા ક્વેશ્ચન્સ, જેટલા દાખલા આપણે સોલ્વ કરીએ એનાથી આપણને એ એક પેટર્ન ખબર પડે કે ભવિષ્યમાં કેવા ક્વેશ્ચન્સ આવી શકે છે. વાત કરીએ આપણે થિયરીની, તો થિયરીમાં તો લેખન અભ્યાસ, રિટન પ્રેક્ટિસ બહુ જ જરૂરી છે. એઝ વેલ એઝ જે પાસ્ટ યરના પેપર છે એ આપણને એ સમજાવશે કે કેવી રીતના કયા ક્વેશ્ચન માટે કેટલું લખવું. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત એવું થાય છે કે વિદ્યાર્થીને ઘણું બધું આવડે છે, એને પેપર જોઈને બધું આવડે છે, પણ છતાંય
એ જ્યારે પેપર પૂરું કરીને બહાર આવે તો એ રડતો હોય અને એની એક જ કમ્પ્લેન હોય છે કે મારું પેપર પત્યું નથી. કેમ? કારણ કે મેં પ્રોપર રાઇટિંગ પ્રેક્ટિસ કરી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ ના થાય આપણી સાથે. એટલે એક્ઝામના આ લાસ્ટ 3 અઠવાડિયાના આ ગાળામાં આપણે ધ્યાન રાખવાનું હોય કે આપણે જેટલી વધારે પેપર પ્રેક્ટિસ કરી શકીએ એટલું આપણે કરીએ. સાથે સાથે આપણા માટે મુખ્ય ગ્રંથ કહી શકીએ એવી આપણી ટેક્સ્ટબુક, એને આપણે છોડવાનું જ નથી. એમાંથી બધા પોઈન્ટ્સ આપણે કવર કરવાના છે. થિયરી માટે એને 2-3 જેટલી વખત વંચાય એટલી વખત આપણે વાંચવાનું છે. પ્રેક્ટિકલ સબ્જેક્ટ હોય તો એના બધા જે ઉદાહરણ છે, સ્વાધ્યાયના બધા જે દાખલા છે, પાછળના જે વિભાગના સવાલો છે, એ બધા આપણે પ્રેક્ટિસ કરીએ. એક દાખલાને 2-3 વખત પ્રેક્ટિસ કરીએ એટલે આપણે એને ટેવાઈ જઈશું. વિદ્યાર્થી મિત્રો, આની સાથે અમુક બીજી પણ મારે તમને વસ્તુઓ કહેવાની છે. જેમ કે તમારી સાથે તમારું પાઉચ જે સુવ્યવસ્થિત હોય એ અત્યારથી તૈયાર કરી લો. એમાં તમારે શું મૂકવાનું છે, તમારી જે હોલ ટિકિટ 1 વીક પહેલાં આવશે એ તમારે અંદર મૂકી દેવાની છે. સાથે સાથે તમારે પાણીની બોટલ તમારે સાથે મૂકવાની છે. જે એક્ઝામના જે દિવસો હશે એમાં લાઇટ લિક્વિડ ફૂડ લેવાનું છે, જેનાથી આપણું માઇન્ડ સારું રહે અને આપણે આગળ સારું પરફોર્મ કરી શકીએ. 1 વીક પહેલાં જે બી આપણને સેન્ટર ખબર પડે તો આપણે ત્યાં જઈને એક વખત જોઈ આવીએ કે જેથી આપણને ખબર પડે કે હા, આપણે જ્યાં જવાના છીએ એ કઈ જગ્યા છે. આપણે ટેવાઈ જઈએ, એ રસ્તાથી આપણે ટેવાઈ જઈએ એટલે આપણને છેલ્લા ઘડીએ વાંધો ના આવે. વિદ્યાર્થી મિત્રો, આ સાથે હું પોતાને વિરામ આપું છું. તમને એક્ઝામ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. તમારું આ જે સફર છે એ આગળ ખૂબ લાંબુ ચાલવાનું છે. તમારે હજી ઘણી બધી આગળ જે એક્ઝામ્સ આવવાની છે, આની આ શરૂઆત થશે, આ અંત નથી. એટલે ફરી હું તમને કહીશ કે લહેરો સે ડરકર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલોं की કભી હાર નહીં હોતી. ઓલ ધ વેરી બેસ્ટ. ખૂબ ખૂબ સારું તમારું રિઝલ્ટ આવે એના માટે શુભેચ્છાઓ. થેન્ક યુ. છેલ્લા 19 વર્ષથી GTPL ચેનલ ઉપર ચાલતા બ્રિલિયન્ટ ટિપ્સ પ્રોગ્રામમાં હું સમીર ગજ્જર, શિક્ષણવિદ, મેથ્સ સાયન્સ ટીચર, અલ્ટિમા ક્લાસીસ, રાણીપ, અમદાવાદ, આપનું હાર્દિક સ્વાગત કરું છું. પરીક્ષા નજીક આવી રહી છે વિદ્યાર્થી મિત્રો, એટલે એમ થાય કે હવે શું થશે, પરંતુ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણી શૈક્ષણિક સિસ્ટમ અને જે પદ્ધતિ છે એ બહુ સરસ છે. સાથે સાથે આ સિવાય આજે હું તમારી સમક્ષ ઘણી બધી ટિપ્સ અને ચર્ચા સાથે ઉપસ્થિત છું. તો ખાસ કરીને ગણિત અને વિજ્ઞાન વિશે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો તમે તમારી સમય સારણી એટલે કે ટાઈમ ટેબલ નિશ્ચિત કરી લો. તમારી પાસે વિષયો છે વાંચવાના 6 અને રહ્યા છે દિવસો બાકી, એના ભાગાકાર કરીને તમે કયા સબ્જેક્ટમાં કેટલો વિષય આપવો, સમય આપવો કયા વિષયને એ નક્કી કરી લો. ખાસ કરીને નોંધવાનું એ રહેશે વિદ્યાર્થી મિત્રો કે ગણિત જેવા વિષયો, વિજ્ઞાન જેવા વિષયો છે કે ગણવાના વિષયો છે, આંકડાશાસ્ત્ર જેવા વિષયો છે, એનો સમય સાંજનો મોડો રાખો. વાંચવાના વિષયો છે કે જેને વધારે વાંચનની જરૂર છે, SS છે કે ગુજરાતી છે કે એવા અર્લી મોર્નિંગમાં વાંચો. સાથે બપોરના સમયે તમારા વિષયોમાં આવતી આકૃતિઓ, વિજ્ઞાન જેવા વિષયોમાં આવતી આકૃતિઓ એની સતત દોરવાની પ્રેક્ટિસ રાખો. બપોરનો સમય એવો છે કે જે તમને એવું લાગે તો એવા સમયમાં આકૃતિ દોરો, ગણિતના ફોર્મ્યુલા લખો, સ્ટેટિસ્ટિકના ફોર્મ્યુલા લખો. હવે વાત આવે છે તૈયારીની. તૈયારી કેવી રીતે કરવી? તો ગણિત વિશે વાત કરું તો ખાસ કરીને તમારા જે ચેપ્ટર છે, ટોટલ 14 ચેપ્ટર છે, તો ચેપ્ટર વાઇઝ ફોર્મ્યુલા બનાવો. ચેપ્ટર 1માં 5 ફોર્મ્યુલા, 2માં 2 છે, એમ કરીને આખી ફોર્મ્યુલા બુક બનાવો અને રોજ રાતે સૂતા પહેલાં એક વખત વાંચવાની અને પછી સૂઈ જવાનું. આ રીતની ટેવ પાડો. એ જ રીતે સાયન્સની અંદર ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવ વિજ્ઞાન. તો જીવ વિજ્ઞાનમાં આકૃતિઓ દોરવાની પ્રેક્ટિસ કરો. રસાયણશાસ્ત્રની અંદર રાસાયણિક સમીકરણો લખવાની પ્રેક્ટિસ કરો. એ લખીને યાદ કરીને મોઢે લખવાની પ્રેક્ટિસ કરો. અને ભૌતિક વિજ્ઞાનમાં નિયમો જે આવે છે એની રિવિઝન કરતા રહો. હવે વાત આવે છે છેલ્લા સમયની. તો ઘણા વખતે છેલ્લા સમયે વિદ્યાર્થીઓ IMP ઉપર જતા હોય. IMP પાછળ દોટ મૂક્યા કરતાં આપણી જે NCERT ટેક્સ્ટબુક છે એ ખૂબ જ સરસ અને સરળ ભાષામાં છે. એટલે ખાસ કરીને એવું કહું
કે લાઇન ટુ લાઇન રીડિંગ વાંચો. ઘણી વખત વિદ્યાર્થીઓ એમ કહેશે બહારનું પૂછાશે, આમ થશે તેમ થશે, એવી ચિંતાઓ કરતા. પરંતુ મારું આપને સૂચન સજેશન એ છે કે જો તમે ટેક્સ્ટબુકની લાઇન ટુ લાઇન રીડિંગ કર્યું હશે તો કોઈ પણ પ્રશ્ન આડકત રીતે પૂછાશે તો તમને કંઈ વાંધો આવશે નહીં. બીજી વસ્તુ કે તમે જ્યારે ભણી રહ્યા છો તો ઘરે ભણવાની એક ચોક્કસ જગ્યા રાખો, રોજ બદલ ન કરશો. માતા પિતાને પણ આ માધ્યમથી હું જણાવવા માગીશ કે બાળક સાથે દરરોજ 15થી 20 મિનિટ બેસો, એની સાથે ચર્ચા કરો, બેટા તારી તૈયારી કેવી ચાલે છે, તું ચિંતા કરીશ નહીં, તારું જે રિઝલ્ટ આવશે શ્રેષ્ઠ જ આવશે અને અમને મંજૂર રહેશે અને તું હિંમતથી પરીક્ષા આપ. કારણ કે પરીક્ષા આ ભલે 10માવાળા વિદ્યાર્થીઓ માટે પહેલી હશે બોર્ડની, પણ એનો કોઈ હાવ રાખવાની જરૂર નથી. માતા પિતાનું પ્રોત્સાહન એ જ બાળકની ખૂબ જ હિંમત વધારી આપશે. સાથે સાથે ઘણી વખત વાલી મિત્રોને એક બીજું પણ સૂચન છે, તમારા સામાજિક કે કોઈ પણ જે ચર્ચાઓ ઘરમાં બાળકની હાજરીમાં ન કરો, કારણ કે એની બાળકના માનસ પટલ પર અસર થવાની શક્યતા રહે છે. એટલે બાળક ખાલી સરસ કરે એ જ બહુ મહત્ત્વનું છે. બીજી વસ્તુ આ માધ્યમથી એ પણ કહેવા માગીશ કે બાળકોને બને ત્યાં સુધી સોશિયલ મીડિયાથી દૂર રાખો. કારણ કે શું થતું હોય, ઘણા વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ સમય વેડફતા હોય છે. હવે છેલ્લો સમય એવો છે કે સમયની એક મિનિટની એક સેકન્ડની કિંમત છે. અને સાથે સાથે એ પણ ધ્યાન રાખો આહાર ઉપર. બહારના જંક ફૂડ છે કે એવા નાસ્તા કરવાનું ને ટાળો. પાણી પીવાનું, હા બધું જ સરસ રીતે માતા પિતા ધ્યાન આપે અને બાળકને ખૂબ જ હૂંફાળું ઘરની અંદર વાતાવરણ વાંચવા માટે લાયક હોય તેવું ક્રિએટ કરો. ત્યારબાદ આવે છે વિષય વાઇઝ તૈયારી માટે. તો ગણિતની અંદર મેં કહ્યું એમ સૂત્રો તૈયાર કરો, સૂત્રોના એપ્લિકેશન કરો, એપ્લિકેશન પરથી એના દાખલા કઈ રીતે ગણાય છે. તમારે ખાસ તો એ છે કે ગણિત અને વિજ્ઞાનમાં જે ABCD સેક્શન છે એ સેક્શન અને એક જ ટૂંક જ જવાબી એક માર્ક્સના પ્રશ્નો છે. એ 24 માર્ક્સના પ્રશ્નો હોય છે. પહેલાં તો એ કેશ માર્ક્સવાળા તૈયારી કરો. હવે જો તમે મેથ્સ અને સાયન્સમાં ફોર્મ્યુલા બુક તૈયાર કરી હશે તો એ 24 માર્ક્સ લાવવા તમારા માટે ખૂબ જ આસાન થઈ જશે. ત્યારબાદ આવે છે B સેક્શન, 2 માર્ક્સના. હવે તમારું એપ્લિકેશન જે કરવાનું છે, જે સૂત્રો તૈયાર કર્યા છે અને સાયન્સની નિયમો વાંચ્યા છે એના ઉપરથી એપ્લિકેશન બેઝ હશે. એ B સેક્શનમાં 2 માર્ક્સના દાખલા હશે, એ તમે સરળતાથી કરશો. અને એક સામાન્ય નિયમ છે, 1 માર્ક્સ ને 2 માર્ક્સના આવડી ગયું એટલે 3 માર્ક્સ ને 4 માર્ક્સમાં તમે વિજયી થશો. હવે C સેક્શન છે, એમાં પણ 3 માર્ક્સના જે દાખલા છે કે પ્રશ્નો છે 3 માર્ક્સના, એમાં એવા પણ પ્રશ્નો હશે કે જે જ્ઞાન આધારિત પણ હશે. તો એના માટે ખાસ જો તમે અગાઉ મેં કહ્યું એમ સૂત્રો તૈયાર કરેલા હશે તો તમને એપ્લિકેશનમાં વાંધો નહીં આવે. ત્યારબાદ આવે છે પ્રમેયો ગણિતની અંદર. તો ધોરણ 10ની અંદર વાત કરીએ તો ટોટલ તમારી પાસે 4 પ્રમેય છે. એમાંથી એક તો પરફેક્ટ પૂછાય છે અને બીજો તમે ઓપ્શનમાં પણ નીકળે, પણ એવું કરવાની જરૂર નથી. એ ટોટલ તમને આવડે જ છે કારણ કે ટોટલ 4 જ કરવાના છે, એટલે એ કેશ માર્ક જેવું છે. ત્યારબાદ આવે છે છેલ્લો સેક્શન. છેલ્લા સેક્શનમાં પણ તમને ઓપ્શન મળે છે. ટોટલ ઓપ્શનમાંથી 3 ન કરો તો ચાલે. એટલે એમાં પણ તમે જો વેઇટેજ જો અને પેપરની પ્રેક્ટિસ કરી હશે, પેપરની પ્રેક્ટિસ એટલે તમે મેક્સિમમ પેપર લખ્યા જ છે અને હજુ પણ થોડા લખશો, એટલે પેપરની પ્રેક્ટિસ કરી હશે તો એના કારણે શું થશે કે તમને અંદાજ આવશે કે હું કયો પ્રશ્ન મારો સારો છે, કયું ચેપ્ટર સારું છે, એના ઉપરથી તમને નિર્ણય લેવાની ખબર પડશે. એ જ રીતે વિજ્ઞાનમાં સેમ જ નિયમ છે. અને વિજ્ઞાનમાં ખાસ કહું કે જ્યાં જરૂર હોય ત્યાં નામ નિર્દેશનવાળી સ્પષ્ટ આકૃતિ દોરજો, કારણ કે એના કારણે તમારી ઇમેજ આખી બંધાતી હોય છે. અને સાથે સાથે જ્યારે હવે એક્ઝામ હશે, એક્ઝામના આગલા દિવસે એકદમ શાંત રહેવાનું છે. અને જ્યારે તમે એક્ઝામ આપવા જાઓ છો તો આ ચેનલ માધ્યમથી હું એક સૂચન વાલી મિત્રોને પણ કરીશ કે છેલ્લા સમય નીકળવાના કરતાં પરીક્ષાના સમય કરતાં 1.5 થી 2 કલાક પહેલાં નીકળો. તેમજ ટ્રાફિક પણ હશે, તમારા એક્ઝામ સેન્ટર સુધી પહોંચવાનો ટ્રાફિક પણ હશે, તો એને કન્સિડર કરીને જાઓ. અને રિસિપ્ટની 3 થી 4 ઝેરોક્સ કરાવી લો અને એને વાલી પણ એમની સાથે રાખે અને બાળક જ્યારે ઘરેથી નીકળે ત્યારે આ સાથે લઈ જવાનું ન ભૂલે, એ ચોક્કસ ધ્યાન રાખે. ઘણી વખત શું થાય છે, એક્ઝામ સેન્ટર ઉપર બાળક પહોંચે અને રિસિપ્ટ ભૂલી જાય. આ ન થાય એ માટે વાલીને પણ એક સૂચન છે કે એ પોતે જવાબદારી લઈ અને એ કરે. સાથે એ પણ સૂચન કરું છું ગુજરાતની જનતાને કે જ્યારે આ પરીક્ષાનો સમય સવારનો હશે 10માવાળાનો
10:30નો અને 12માવાળાનો બપોરનો હશે 3 વાગ્યાનો. તો આવા સમયે પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ આપ જુઓ છો કે કોઈ મુશ્કેલી અનુભવે છે અથવા તો ટ્રાફિક છે, તો એમને આગળ જવાનો પહેલાં રસ્તો આપો, અને જેથી એમને કોઈ ટેન્શન ના થાય અને સમયસર એમના એક્ઝામ સેન્ટર ઉપર પહોંચી જાય. અને છેલ્લી ટિપ્સ, એક્ઝામ સેન્ટર ઉપર પહોંચ્યા પછી વિદ્યાર્થીઓ જ્યારે મિત્રો મળે ત્યારે તે આ તૈયાર કર્યું છે, તે પેલું તૈયાર કર્યું છે, એવી કોઈ ચિંતા કરવાની કે ચર્ચા કરવાની જરૂર નથી, કારણ કે એ તમારા ટેન્શનમાં વધારો કરશે. બસ આપણે એક્ઝામ હોલ ઉપર પહોંચી ગયા એટલે આપણે રાજા છીએ, અને હું જ સર્વશ્રેષ્ઠ છું અને હું સર્વશ્રેષ્ઠ લખીશ, અને એવા ગૌરવના ભાવ સાથે પરીક્ષા આપજો. તમે ખૂબ સફળ થશો એવી અમારી શુભેચ્છા છે. થેન્ક યુ. જય હિન્દ.